અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં, એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ અને વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્નો અમારા ચાલુ જ છે. છેલ્લા કેટલાય દિવસથી મોરબીમાં અને એમાં પણ જેતપરમાં ખેડૂતો ખૂબ વિરોધ કરી રહ્યા છે, ઉપવાસ પર ઉતર્યા છે. ઉપવાસનો આજે 5મો દિવસ છે. અનેક ખેડૂતની તબિયત લથડી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યાંના લોકોએ ગઈકાલે જે ડાયરાનું આયોજન કર્યું હતું એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. મંચ પરથી ખેડૂતના હિતની વાત કરવામાં આવી. જેતપર એ જ ગામ છે જે કાંતિ અમૃતિયાનું ગામ છે. કાંતિ અમૃતિયાની પહેલાં એકવાર આવી અને ખેડૂતોને મળીને પણ ગયા છે. ફરી એકવાર કાંતિ અમૃતિયાને જ્યારે આંદોલન હવે મોટું થતું ગયું છે ત્યારે ફરીથી એમણે મીડિયા સામે પ્રતિક્રિયા આપતા એવું કહ્યું છે કે ગુજરાત સરકાર ખૂબ પોઝિટિવ છે અને આ મુદ્દા ઉપર જલ્દી જ નિર્ણય લેવાશે એ આશ્વાસન આપ્યું છે. કાંતિ અમૃતિયાની પહેલાં પણ આશ્વાસન આપીને ગયા હતા. જોકે જે સ્થાનિક ધારાસભ્ય છે આશ્વાસન આપતા રહેતા હોય છે, અંતે ખેડૂતોને માત્ર આશ્વાસન જ ન મળે અને એમની જે માંગણીઓ છે એના ઉપર સરકાર ધ્યાન દે આશા રાખીએ છીએ. અત્યારે તો કાંતિ અમૃતિયાએ શું કહ્યું છે આશ્વાસન આપતા, એમની મિટિંગ કોની સાથે થઈ, સીએમ, નાયબ મુખ્યમંત્રી બધા સાથે મિટિંગ તો કરી છે, એના જવાબમાં એમને શું મળ્યું છે, સૌરાષ્ટ્રના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, કચ્છના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, એ બધાના વળતરના મુદ્દા ઉપર સરકાર શું કરવાની છે તે સાંભળો. લગભગ ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈને અમે 2-5 ધારાસભ્ય મંત્રી મળી અને ચર્ચા કરી છે. એની નવેસરથી દરખાસ્ત થઈ અને ખેડૂતને કેમ ફાયદો થાય વધારે, કારણ કે જરૂર છે, અમે સમજી ખેડૂતના દીકરાએ કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી. પણ એની પ્રોસિજર હોય છે, એ પ્રોસિજર લગભગ ટૂંક સમયમાં એની નીતિ નક્કી થાય. અને અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે, બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે. એટલે એમાં ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે કે મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં, એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્નો અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે, મને વિશ્વાસ છે. ખેડૂતો અત્યારે જે આંદોલન કરી રહ્યા, તમને ટૂંક સમયમાં જેનો નિર્ણય આવી જાય અને ખેડૂતો રાજી થઈ જાય એ પ્રકારનો એમાં કોઈ પણ પ્રોસિજર છે, હું આજે રાજ્યનો મંત્રી મારા હાથમાં સીધું દઈ દેવું ન હોય. એને તમામ ગુજરાતના કલેક્ટરને આદેશ કરવો પડે, પછી કલેક્ટર ત્યાંથી એ રિપોર્ટ મોકલે અને રિપોર્ટ મોકલ્યા પછી કલેક્ટર મોકલ્યા પછી સમગ્ર ગુજરાતનો નિર્ણય લેતા હોય છે. અને આ અલગ કંપની હોય, કોઈ પ્રાઇવેટ કંપની હોય, કોઈ સરકારી કંપની હોય, અને આ કંપનીનો કાયમી નિકાલ આવે બધાને કઈ રીતે ખેડૂતને ફાયદો થાય એનું સરકાર 100% આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ પોઝિટિવ છે. અને લગભગ ઘણા બધા ધારાસભ્ય મંત્રીના વિસ્તારમાં આ પ્રશ્ન છે, એ પ્રશ્ન માટે ટૂંકા ગાળામાં અંતે ખેડૂતને ન્યાય મળે એવું સરકાર પોઝિટિવ છે. મારી નમ્ર વિનંતી છે, હક માટે તમે માગી આપો અને કોઈના કહેવાથી આપણે હુડીએ ચડી જવાની જરૂર નથી. તમે તમારી રીતે હકથી આવેદનપત્ર દો, અમને રજૂઆત કરો, જે વિસ્તારના મંત્રી આવ્યો ધારાસભ્યને રજૂઆત કરી અને વધારે પૈસા, અંતે ગુજરાત ખેડૂતના હિતવારી છે તો એને કઈ રીતે વધારે પૈસા મળે એવું લગભગ મને એવું લાગે કે મને વિશ્વાસ છે કે ટૂંકા સમયમાં એનો અંત આવી જશે.